નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરમાં ભણવો છે એક મહત્વનો મુદ્દો કે જે તાજેતરમાં જ ચર્ચામાં રહેલો છે. એ મુદ્દો એટલે સાયન્ટિફિક પબ્લિકેશનમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે. તો આપણને સૌથી પહેલા જ પ્રશ્ન એ થાય કે સાયન્ટિફિક પબ્લિકેશન એટલે શું? તો એનો સીધો અર્થ થાય કે ભારતના કેટલા લોકો રિસર્ચ કરી રહ્યા છે અને પોતાના પેપર પબ્લિશ કરી રહ્યા છે અલગ અલગ જર્નલની અંદર. તો અત્યાર સુધી ભારતના લોકો રિસર્ચની અંદર બહુ ઓછા હતા, પણ તાજેતરમાં એમાં ખૂબ જ વધારો જોવા મળેલો છે. તો આ અંગેનો અહેવાલ કોણે પબ્લિશ કર્યો? પહેલા તો આપણે એ યાદ રાખીએ તો કે અમેરિકન ગવર્મેન્ટ સંસ્થા એક છે, અમેરિકન સરકારની એક સંસ્થા છે જેનું નામ છે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન. તો આ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન આવા અહેવાલ પબ્લિશ કરતી હોય કે ભાઈ કયા દેશમાંથી લોકો પીએચડી વધારે કરે છે, રિસર્ચ વધારે કરે છે, પોતાના પેપર પબ્લિશ કરે છે. તો આ અહેવાલ અમેરિકન સરકારી સંસ્થા પબ્લિશ કરતી હોય છે. જે અહેવાલનું નામ શું છે? સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ઇન્ડિકેટર્સ 2022 અહેવાલ. ફરીવાર, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ઇન્ડિકેટર્સ 2022 અહેવાલ. અને આ અહેવાલમાં ભારત ત્રીજા ક્રમે રહ્યું. એનો મતલબ કે ભારતના લોકો, ભારતમાં જે પીએચડી કરે છે, ડોક્ટરેટ કરે છે, રિસર્ચ કરે છે, એ લોકો પોતાના જે અહેવાલ પબ્લિશ કરે છે એમાં ભારતના લોકો ત્રીજા ક્રમે છે. તો સૌથી પહેલા ક્રમે કોણ છે? તો કે ચાઇના. ભારતનો પાડોશી દેશ ચાઇના આ રિસર્ચ પેપરમાં સૌથી પહેલા ક્રમે છે, જ્યારે ભારત ત્રીજા ક્રમે છે. તો ભારતની અંદર કેટલા સાયન્ટિફિક આવા પેપર પબ્લિશ થાય છે, આવું સાયન્ટિફિક પબ્લિકેશન થાય છે? તો કે 2022ના આંકડા અનુસાર ભારતમાં 1,49,213 જેટલા રિસર્ચ પેપર પબ્લિશ થઈ ચૂકેલા છે, કે જે ખૂબ વધારે છે. 2010ની આપણે સરખામણી કરીએ કે 2010માં ભારતમાંથી માત્ર 60,555 જેટલા જ રિસર્ચ પેપર પબ્લિશ થયા હતા, જ્યારે 2022 આવતા એનો મતલબ 12 વર્ષના સમયગાળામાં આપણા રિસર્ચ પેપરની સંખ્યા કેટલી થઈ ગઈ? 1.5 લાખ થઈ ગઈ. એટલે કેટલો આમ તો આપણે ગણીએ તો 60,000 માંથી સીધું 1.5 લાખ. અને એ સાથે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે પહોંચી ગયું? ત્રીજા ક્રમે. આનો સીધો અર્થ થાય કે ભારતના લોકો રિસર્ચ, ઇનોવેશન એમાં ખાસ કામ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. તો આવો જ એક બીજો ઇન્ડેક્સ આવે જેને આપણે કહીએ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. શું આપણે એને કહીએ? GII, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. તો તમને એ પણ સવાલ પૂછાય કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું? એ પણ સવાલ પૂછાય કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે? તો પહેલા તો આપણે સમજવું પડે ઇનોવેશન. ઇનોવેશન એટલે થાય નવીનીકરણ. જ્યારે માણસ કોઈ નવી વસ્તુ બનાવે, જ્યારે કોઈ સર્જન કરે તો એને આપણે ઇનોવેશન કહી શકીએ, બાકી તો કોપી પેસ્ટ કહેવાય. તો આ એને પછી આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેતા હોય, ભાઈ આ મેં બનાવેલી પ્રોપર્ટી છે, આ મેં બનાવેલી વસ્તુ છે. તો આ પ્રકારનો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં કહેવામાં આવે છે WIPO, બોલે તો વિપો. તો WIPO વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જારી કરવામાં આવતો હોય છે. 2022ના ઇન્ડેક્સની અંદર ભારત કેટલામાં ક્રમે રહ્યું? 40માં ક્રમે રહ્યું, જ્યારે 2014માં ભારત 81માં ક્રમે હતું. 2014માં ભારત કેટલામાં ક્રમે? 81. જ્યારે હવે 2022 આવ્યું ત્યાં ભારત એપ્રોક્સિમેટલી તમે જો 41 પોઈન્ટ આગળ આવી ગયું, એટલે કે 40માં ક્રમે પહોંચી ગયું. તો આ ઇનોવેશન ઇન્ડેક્સ કોણ જારી કરે છે? WIPO, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. તો આપણે એની પણ થોડી વાત કરી લઈએ. એની સ્થાપના 1967માં થઈ WIPOની, અને એનું વડું મથક આવેલું છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. તો આ બંને મુદ્દાઓ તમને યાદ રહ્યા દરેક લોકોને. જો નાના નાના સવાલોમાંથી પૂછાઈ જશે. આ ભલે લેક્ચર સહેજ નાનો છે પણ આખો મુદ્દો આપણને ક્લિયર થઈ જશે. તમને વિડીયો પસંદ આવતો હોય તમારે એને લાઈક કરો. ઉપરાંત કંઈ પણ એવા પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ પણ કરી શકો છો. બીજું, સરકારી પરીક્ષાની અંદર પૂછાતી યોજનાઓ, આ કરંટ અફેર્સ, તો એ બંનેનું પ્લેલિસ્ટ તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ તમામ લેક્ચર તમારા માટે મહત્વના છે. જે લોકો નવા છે એમને ખાસ ખ્યાલ પાડી દઉં કે અમે અત્યાર સુધી લાઈવ લેક્ચર અટેન્ડ કરતા હતા. દરરોજ સવારે 11 વાગે લાઈવ લેક્ચર રહેતો હતો. એના બદલે આપણે રેકોર્ડેડ લેક્ચર ભણી રહ્યા છીએ. તો એ બંને જે પ્લેલિસ્ટ છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એ પણ પ્લેલિસ્ટ ઉપર જઈને તમે લેક્ચર જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ સો મચ.